સ્વર્ગીય અંશુમન ગાયકવાડના પરિવારજનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા એક બેન્ક્વેટ હોલમાં કાલે સાંજે 4 થી 6 દરમિયાન સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડના પરિવારજનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને ક્રિકેટર અંશુમન દત્તાજી રાવ ગાયકવાડનું તારીખ 31 જુલાઈ બુધવારે રાત્રે વડોદરા ખાતે અવસાન થયું હતું। તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી પ્રાર્થના સભામાં લેજેન્ડરી ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને બલવિંદરસિંહ સંધુ તથા બીસીસીઆઈના ક્રિકેટર જય શાહ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી। વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ, વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા, પૂર્વ ક્રિકેટરો દશરથ પરદેશી અને અતુલ બિડાદેએ પણ હાજરી આપી હતી। વડોદરા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ઉપરાંત ડીસીપી વિકાસ સહાયે પણ હાજરી આપી હતી। પ્રાર્થના સભાના અંતમાં સુનિલ ગાવસ્કરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે અંશુમન મારો ઓપનિંગ પાર્ટનર હતો, મારો દોસ્ત હતો। મેચમાં ફાસ્ટર બોલરોનો સામનો કરવો એ ચિંતાનો વિષય હોય છે, એટલે હું અને અંશુમન મેચના આગલા દિવસે સ્ટ્રેટેજી બનાવતા અને તેમાંથી અમારી દોસ્તી ગાઢ બની। મારા પાર્ટનર અને દોસ્તને અલવિદા તો કેમ કહેવી, તેની સાથેનું કનેક્શન કાયમ રહેશે। અમને ખબર હતી કે તેને બ્લડ કેન્સર છે અને સ્થિતિ ગંભીર છે, તેમ છતાં કોઈ ચમત્કાર થાય તેવી આશા હંમેશા રહેતી હતી। વડોદરામાં યોજાયેલા સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભામાં ખેલ જગત સહિત અન્ય ક્ષેત્રના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી અને અંશુમન ગાયકવાડને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી।